એક સૌથી સરળ સાધના એ છે આપણા શબ્દો પર વિશેષ ધ્યાન આપવું. એટલે શું? શબ્દ બે પ્રકારના હોય છે. એક શબ્દ એવો છે કે જેનાથી આપણે બાહ્ય વ્યવહાર કરીએ છીએ, અને એક શબ્દ એવો છે કે જે આપણા અંતરમાં વિચારો તરીકે ઘટિત થાય છે. હવે આ બંને શબ્દ, બાહ્ય શબ્દ અને અંતરના શબ્દ, એ બંને ઉર્જાઓ છે. એ બંને ઉર્જાઓ આ સમગ્ર વિશ્વમાં ફેલાય છે, અને એની અસર તમારા પર ફરીથી થવાની છે. એટલે કે તમે જે શબ્દ વહેતો મૂક્યો છે એની પ્રતિધ્વનિ કોઈક આકાર પામીને તમને પ્રભાવિત કરશે. એટલે નિર્ણય તમારે લેવાનો છે કે તમે કેવી ઉર્જા વહેતી મૂકો છો. કદાચ બાહ્ય વાણીને તમે અંકુશમાં રાખી શકો છો, પણ અંતરની વાણીને અંકુશમાં કરવું એ બહુ સહેલું નથી. ખાસ કરીને જ્યારે આપણા આત્મમાં કોઈ અણગમો, કોઈ ભય, કોઈ પ્રકારે ક્રોધ અથવા કોઈ પણ કશાય જ્યારે આકાર પામે છે, ત્યારે આપણે ખરેખર લાચાર બની જતા હોઈએ છીએ. એ સાધના શબ્દો પર લગામ કરવાની સાધના, એ પણ એક મહાન સાધના છે. અને એક જ વાત ને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ શબ્દ ઉર્જા છે, અને એ ફરીથી મને પ્રભાવિત કરશે. એટલે આપણે કોઈને ગાંડો કહીએ કે તારામાં અક્કલ નથી, તો આપણી બુદ્ધિ ઘટવાની છે. આપણે અણગમો વ્યક્ત કરીએ તો એ અણગમાનો વિષય વધારે વિકૃત થઈ જશે. આપણા આત્મમાં એવો વિચાર આવે કે આ બીજા વ્યક્તિના કારણે મને તકલીફ થઈ રહી છે, તો એ વ્યક્તિ ના મનમાં તમારા પ્રત્યે વધારે ને વધારે અભાવ વ્યક્ત થશે. તમે કર્મથી બંધાઈ જશો ને કર્મ ભોગવવા પડશે. એ જાગૃતતા, એ પ્રબુદ્ધતા, એ સમજણ, એ જ તમારી સિદ્ધિ રહેશે.
એટલે જે વાણી છે આપણી, બાહ્ય વાણી અને આત્મની વાણી, એ બંનેને તમે શુભ દિશા આપજો, ત્યારે જ તમે ખરેખર શાંતિ अनुभवी શકશો। आध्यात्मिक विज्ञान पर आधारित ऐसे अधिक वीडियो के लिए हमारा चैनल महाजीनम इंटरनेशनल को आप सब्सक्राइब कर सकते हैं और बेल आइकन पर क्लिक करने पर हमारे नए वीडियो की जानकारी और नोटिफिकेशन आपको मिल सकती है। धन्यवाद।